જય મેલડીમાં જય કાળુ ભગતની મેલડી. જેમ કે આ વખતે 5 તારીખ 7મો મહિનો 2026 અને વાર રવિવારના દિવસે શ્રી કાળુ ભગતની મેલડી ધામ મુના પાંચમ રાખેલી છે. જે પણ ભાવિ ભક્તોને આવવું હોય આવી શકો છો પાંચમ ભરવા માટે. અને આપણે બેઠક જેમ કે ભુવાજી કહેતા હતા કે નાઇટના રાખવાની છે, પણ આપણે બેઠક દિવસે જ રાખવાની છે, કેમ કે રાતના થોડું સેટ થાય એવું નથી. એટલે દરેક ભાવિ ભક્તોને નોંધ લેવી. અને બીજી એક ખાસ સૂચના, જેમ કે તમે બધા આવો શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા, એમને ખાસ વિનંતી છે કે તમે ગાડીઓ રવિવાર અને પાંચમની વાત છે કે રસ્તામાં ગાડી મૂકવી નહીં. બાઇક અથવા ગાડી રસ્તામાં ના મૂકશો. અમારા મંદિરની એક્ઝેટ આગળ પાર્કિંગની સુવિધા રાખેલી છે, ત્યાં અંદર પાર્કિંગ કરવું એવી ખાસ વિનંતી છે. અને બીજી વાત એ કે આપણા દુકાનની મંદિરની એક્ઝેટ આગળ આપણે પાર્લર છે, પાર્લર ત્યાં માતાજીના ચડાવવા માટે પ્રસાદ પણ મળે છે. એવી ખાસ નમ્ર વિનંતી છે બધાને કે અંદર પાર્કિંગ કરજો. જય મેરડીમાં જય કાળુ ભગતની મેરડી. No, 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 no. જો મિત્રો, વડ કેવો છે જોઈ લેજો. આ વડનું તમને આખું બતાવી દઈએ, બરાબર? તો જુઓ, વડ જોઈ લો કેવો વડ, મજા આવે એવો છે હે. અને ઠેઠ તમને બતાવું. No, 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 no. જય મેરડીમાં જય કાળુ ભગતની મેલડી. જેમ કે આ વખતે 5 તારીખ 7મો મહિનો 2026 અને વાર રવિવારના દિવસે શ્રી કાળુ ભગતની મેલડી ધામ મુના પાંચમ રાખેલી છે. જે પણ ભાવિ ભક્તોને આવવું હોય આવી શકો છો પાંચમ ભરવા માટે. અને આપણે બેઠક જેમ કે ભુવાજી કહેતા હતા કે નાઇટના રાખવાની છે, પણ આપણે બેઠક દિવસે જ રાખવાની છે, કેમ કે રાતના થોડું સેટ થાય એવું નથી. એટલે દરેક ભાવિ ભક્તોને નોંધ લેવી. અને બીજી એક ખાસ સૂચના, જેમ કે તમે બધા આવો શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા, એમને ખાસ વિનંતી છે કે તમે ગાડીઓ રવિવાર અને પાંચમની વાત છે કે રસ્તામાં ગાડી મૂકવી નહીં. બાઇક અથવા ગાડી રસ્તામાં ના મૂકશો. અમારા મંદિરની એક્ઝેટ આગળ પાર્કિંગની સુવિધા રાખેલી છે, ત્યાં અંદર પાર્કિંગ કરવું એવી ખાસ વિનંતી છે. અને બીજી વાત એ કે આપણા દુકાનની મંદિરની એક્ઝેટ આગળ આપણે પાર્લર છે, પાર્લર ત્યાં માતાજીના ચડાવવા માટે પ્રસાદ પણ મળે છે. એવી ખાસ નમ્ર વિનંતી છે બધાને કે અંદર પાર્કિંગ કરજો. જય મેરડીમાં જય કાળુ ભગતની મેરડી. જય માતાજી મિત્રો, આજે ગુનાગામ મેલડીમાના દર્શન કરવા માટે થઈ અમદાવાદથી પધારેલા છે. દિશાનો છું પણ અમદાવાદથી આવ્યા છું. દિશાના છે પણ અમદાવાદ રહે છે ને, અમદાવાદથી હવે આવ્યા છે ને. આ બધા લોકો અમદાવાદથી આવ્યા છો ને. શેખ ને આમ અમદાવાદના શેખ ને આ હેતાભાઈ પાછા હોય લગતા ઉભા કે મારે કે આજુ હોભળવું નહીં. હેતો ભાઈ આવી ગયા જોધપુરના છે પણ હોય રહે છે હાલ તો, બરાબર છે. શેખ ને આમ જો આ કાળુ ભગતની મેલડીમાંનો કેટલું બધું કામકાજ ચાલે છે. આડાવાળા ચાલે, બરોબર છે. જો દર્શન કરવા દૂર દૂરથી લોકો વધારી રહે છે અને રાતે દાડો દર્શન કરવા વાળા ચાલુ છે. લાઈન લાગેલી હોય છે અને પોસણના દાડે તો કોઈ મેળો ભરાઈ જાય છે. તો પછી આ બધા નહીં કીધું મિત્રો શેખ ને કરી દો.